સુખ તણા હતા દીન તે ગયા, દુઃખ તણા હવે સિંધુ રે લિયા. અમ પરે અરે દૈવ કો પિયો, દુઃખ તણો શિરે દર ભરો પિયો. સુખના દિવસો હતા ગયા, દુઃખના દરિયા રેલિયા અમારા ઉપર. અરે દૈવ તું કોપિયો, જલધિમાં જતા નાવ ભાંગીયો. હે દરિયામાં વાણમાં બેહીને દરિયામાં જતા હોય ને વચમાં જઈને નાવ તૂટી જાય, કેવી દશા થાય. મોટું જહાજ હોય, એ ઘણી સંખ્યામાં માણસો હોય બધા, અને વાણ તૂટે, અથવા તો કોઈક શત્રુ દરિયામાંથી બોમ્બ ગોલોલો મારે અને વાણ તૂટી જાય. એવા એક બાપા હતા, કચ્છમાં જતા હતા આફ્રિકા કમાવા. જોકે એને સંતોએ ના પાડી હતી, હમણાં ન જાઓ, પણ તોય હોંશ બહુ હતી ને, ગયા. દરિયાની વચ્ચે વાણ તૂટ્યો, જબરજસ્ત વાણ હો. ઘણા બધા માણસો તો, માણસો 2-3 હજાર જેટલા માણસો તો વાણમાં, એમ કે છે. બાપો કહેતા હતા સામે વાણ તૂટ્યો કે હો. એટલે પછી વાણ તૂટેલા આખું ડૂબે, જબરજસ્ત. વાણ તૂટ્યું, હવે અંધાય એમ તો છે નહીં, પાણી ભરાય છે, બહુ ઊંચું હોય. પછી માણસોને જીવ હોય ને કાંઈ, કે માણસોને તમે ઠેકડા મારો, બીજી વાત નહીં, છેટા ભાગી જાઓ, તરતા આવડે કે ના આવડે. વાણની બાજુમાં કોઈ રહેતા નહીં, અને વાણ આમ ડૂબે ને, એમ વજનથી ડૂબે એટલે મોટો ખાડો થાય દરિયામાં, એટલે માણસો બધા ખાડામાં પડી જાય. છેટા ભાગી જાઓ ને તો તરત જીવી શકે. એટલે બધા માણસોને દરિયામાં નાખી દે, જી હાથમાં આવ્યું, છેટા ભાગો બસ વાણથી. જેટલા બાજુમાં રહ્યા બધા ગુજરી જવાના, ફાઇનલ. પછી બાપો કહેતો હતો અમને એક પાટિયું હાથમાં આવી ગયું કે, પછી છેટા ભાગી ગયા. 3 દિવસ સુધી દરિયામાં રહ્યા, ખાધા પીધા વગર. માછલા આંગરા નામ ચામડા ખાઈ ગયા હતા. પછી હેલિકોપ્ટર આવ્યું, 3જે દિવસે અમને ઉપાડ્યા. પછી વિદેશ ગયા જ નહીં, સમજ્યા ને, હવે નથી જાઉં કે. મધ્ય દરિયે વાણ ભાંગે અને જે દશા થાય, રામ પ્રતાપજી કે ઘનશ્યામ અમારી એવી દશા થયેલી છે. ખૂટલ થઈ પડ્યા ખેડૂ ખારવા, નવ રહ્યા ઉભા નાવ તારવા. વાણ ભાંગી જાય, ખેવટિયા પણ બિચારા શું કરે, ખોટલ થઈ ગયા કે, અને અમને ઉગારવા કોઈ ઉભા રહ્યા નહીં, એ ભાગી ગયા. હે ઘનશ્યામ તમે તો એવું કર્યું કે હો, ક્રૂરતા ધરી અમારા ઉપર. અરર આવડું નહોતું કરવું પ્રભુ, ઉર વિશે અમે હેત આણીયો હો, પ્રિય ગણીને અમને તમને પ્રાણ સોંપ્યા હતા પ્રભુ, છતાં અમારા ઉપર કેમ પ્રભુ કોપાયમાન થયા. જળ વિના માછલું જીવી શકે નહીં, એવું અમારું થયું. હવે નવ લઈ ગયો સાથ મુજને, તજી જતા ગમ્યું કેમ તુજને. કરત સેવના વાટ ઘાટમાં, પડત હું નહીં આ ઉચાટમાં. મોટા ભાઈ પણ એમ કહે છે, ઘનશ્યામ તમે મને સાથે લઈ ગયા હોત ને તો હું તમારી સેવા કરત કે હો. અમતણા તમે ચિત્ત ચોર્યા, અમારા ચિત્ત ચોરી લીધા, અને તપિત તેલમાં આજ ઓરિયા હો. તપેલા તેલમાં, ગરમા ગરમ થઈ ગયેલા તેલમાં અમને તમે પ્રભુ નાખી દીધા હો. હવે કેમ ધીરજ રાખીએ? આના કરતા મરવું વધારે અમને પ્રિય છે. વિરહ વેદના ક્યાં સુધી ખમીએ, અને તમને શોધવા પ્રભુ હવે ક્યાં જાઉં? બધી જગ્યાએ શોધી વળ્યા હતા, એ આખા અયોધ્યામાં બાગ બગીચા તે ક્યાંય ન મળ્યા. 6 આંટો મારી આવે ત્યાંય ન મળ્યા ક્યાંય. હરિ વિના હવે અમે ક્યાં વિરામીએ? દુઃખદ દૈવ રે શું તને ગમ્યું? કઈ રીતે જશે દુઃખ આ અમારું ખમ્યું?
સુખ તણાય રે સ્વપ્ન થઈ ગયા, સ્મરણ રૂપી તો દાહ દઈ ગયા. સુખના દિવસો સ્વપ્ન જેવા થઈ ગયા. આવી બળતરા તો રામ પ્રતાપજી કે જિંદગીમાં કોઈ દી અનુભવી નથી. કહો સતત સાંભળે ઘનશ્યામ કાળજું બરે. મોટા ભાઈ એમ કહે છે ઘનશ્યામ, જીવનમાં દીકરો મળે, દીકરી મળે, પત્ની મળે, હીરા મોતી બધું મળે, કોઈ ખામી નથી, પણ હગો ભાઈ ક્યાંથી મળ્યો? હગો ભાઈ જતો રહ્યો. વન વિશે હરી જો ગયા હશો, વન નિવાસી ત્યાં સી રીતે થશો. જય ઉજાડમાં કેમ ગોઠશે, સમવયે સખા કોણ ત્યાં હશે. વય તમારી છે છોટી છે કરે, નથી ગયા કદી કોસ એ કરે. વન વિલોકીને બીક લાગશે, મૃદુલ પાવમાં ભ્રંઠ વાગશે. પ્રભુ વનમાં ગયા હો, તમારી ઉંમરના મિત્રો તમને ક્યાંથી મળશે? ઉંમર છે બહુ નાની. મોજડી ચાખડી કાંઈ પહેરી ગયા નથી, ઉઘાડે પગે પ્રભુ નીકળી ગયા છો. પગમાં કાંટા કાંકરા વાગશે, દાભડા થાય, દાભડાની અણી વાગી જશે. પ્રભુ વન વિશે વસે સિંહ અને સિંહણો, રવિ તણો તપે તાપ ત્યાં ગણો. સિંહ જેવા જનાવરો વનમાં હોય જ, વરી સૂર્યનો તાપ તપે, કોમળ ચરણમાં પ્રભુ તમને ગરમ લાગશે. હો, જો હું સાથે હત ને તો પ્રભુ આપણા ચરણ નીચે હું હાથ ધરત, તમારા પગ બળે નહીં એટલા માટે. તડકો તપે તો હું છત્રી ધરત કે. હો, રામ પ્રતાપજી કહે છે, હે દૈવ મને એક વાદળું બનાવી દો. વાદળું કે હું વાદળું થઈ જાઉં તો મારો ઘનશ્યામ ભાઈ જ્યાં હોય ને તડકો લાગતો ને ઉપર વાદળું થઈ અને ઘનશ્યામ ઉપર હું છાયા કરીશ કે. હું મોટા ભાઈ કે ભાગ્યશાળી તો ઓલો ગુટકો થયો, ઘનશ્યામ લખ્યો તો ને શાસ્ત્રોમાંથી, એ ગુટકો ભેળો ગયેલો છે. હા, મને ગુટકો બનાવી દીધો હોત તો ઘનશ્યામ ભેળો હું જાત કે. હે બ્રહ્મા, હે વિધિ, તું મને અભાગ્ય બનાવી નાખ્યો. આવો વિચરતા વને થાક લાગશે, ચરણ તે સમે કોણ ચાંપશે. સમીપ હોત હું દાસ તત્ર તો, કરત સાથરો કેડ પત્ર તો. થાક લાગી જશે પ્રભુ, ચરણ ચંપી કોણ કરશે? હું તો પગ દબાવત આપણા. મોટા ભાઈ કે હો, સરસ મજાની સુવા માટે કેળના પાંદડાની પથારી કરી દે તમને. પ્રભુ તરસ લાગશે ત્યારે પાણી કોણ પાસે? પ્રભુ ભૂખ લાગશે તમને જમાડશે કોણ વનમાં? રાત દિવસ પ્રભુ હું રડું છું, નથી જ ફાટતી કેમ આ છાતડીઓ? છાતી ફાટી કેમ નથી જાતી? મારો પ્રાણ કેમ નીકળી નથી જાતો? અને આવા દુઃખમાં પ્રભુ તમારા વિના હવે મારે જીવીને કરવું હોય શું? મોટા ભાઈ બહુ રડ્યા છે. વિલપી એ રીતે વીર ત્યાં રડે, ઉભય આંખડી આંસુડા પડે. નાના ભાઈ મોટા ભાઈ એનો વિયોગ જોઈ અને અયોધ્યાના માણસો પણ બધા રડી પડ્યા છે. સકળ શોખમાં સિંધુમાં પડ્યા, શોક સિંધુમાં બધા પડ્યા છે. હવે કોઈ ઉપાય નથી, શું કરવું હવે?
અધર ફરફરે અંગ તો ધ્રુજે, ડાબા અંગ ખૂબ ફરકે, અપસુકન થાય. વીરવધુ રૂવે ત્યાં સુવાસિની, મૂર્તિ સાંભરે સુખ રાશિની. અધિક આંખથી આંસુઓ ઝરે, વિરહની મુખે વાણી ઉચ્ચરે. વીરવધુ રામ પ્રતાપના ઘરના ઘનશ્યામના ભાઈ ભાભી, ઘનશ્યામના ભાભી સુવાસિની તો બહુ રડે છે. હવે સુવાસિની ભાભીનો વિલાપ રાગ વણઝારાનો. અમને તજી તમે ક્યાં ગયા પ્રાણ પ્યારા રે, આવા કઠણ થયા છો કેમ દિયરજી મારા રે. આવી રીતે દુઃખ આપ્યું પ્રાણ પ્યારા રે, દયાવંતને ના ઘટે એમ દિયરજી મારા રે. મૂર્તિ તમારી માધુરી પ્રાણ પ્યારા રે, વાલા લાગે મીઠા મુખ વેણ દિયરજી મારા રે. પડ એક પણ કેમ વિસરે પ્રાણ પ્યારા રે, રૂડા નેહ ભરેલા નેણ દિયરજી મારા રે. ભાભી તો બહુ રડ્યા છે, બહુ અતિશય. પ્રભુ તમારી મૂર્તિ મને યાદ આવે. સરસ મજાના બે ચરણ કમળ, જેની અંદર 16 ચિહ્નો, કમળની પાંખડીના જેવા સરસ લાલ ચરણ કમળ, 16 ચિહ્નોને હું નિરખતી ભાભી કે હવે ક્યાં મને ઈ દર્શન થશે 16 ચિહ્નના. જમણા સાથળમાં ખાપાનું એક પ્રભુ ચિહ્ન, ખાપો વાગેલોનું ચિહ્ન મેં જોયેલું. બંને સાથળ ધરે શંકરજીનું ધ્યાન દિયરજી મહારાજ મારા રે. સિંહના સરખી જેની કેડ છે, બ્રહ્માનું જન્મસ્થાન જેની નાભી છે, પોયણ એટલે કમળની પાંખડી જેવું સરસ જેનું ઉદર છે, જેમાં બ્રહ્માંડ નિવાસ કરીને રહે છે, સુંદર વિશાળ છાતી, એમાં શ્રીવત્સનું ચિહ્ન છે. નખ પંક્તિ મનોહર લાલ, લાંબા ભલા ભુજ દંડ હાથ, નખ પંક્તિ મનોહર લાલ, હોઠ રાતા રળિયામણા, શોભે ગોરા રૂપાળા ગાલ. પ્રભુ ક્યાં હવે હું જોઈશ. દાંત દાડમના બીજ છે પ્રાણ પ્યારા રે, સુકના જેવું નમણું નાક દિયરજી મારા રે. લોચન પદ્મની પાંખડી પ્રાણ પ્યારા રે, એની શોભા તો કહીએ અથાગ દિયરજી મારા રે. ભ્રકુટી ભ્રમરની પાંખ છે પ્રાણ પ્યારા રે, સારું શોભે છે ભાલ વિશાળ દિયરજી મારા રે. તિલક કેસર કેરું કર્યું પ્રાણ પ્યારા રે, વચ્ચે કંકુનો ચાંદલો લાલ દિયરજી મારા રે. ભાભી રડતા રડતા કહે છે, ભ્રમર જેવી બે ભ્રકુટી, ભાલ વિશાળ, એમાં તિલક અને ચાંદલો, ડાબા કાનમાં સરસ મજાનું મેં તિલ જોયેલો. પ્રભુ હું એને જોઈને જીવતી. પ્રભુ મારી જીવન દોરી છો, મારી જીવન દોરી હવે તૂટી ગઈ, હું કેમ જીવી શકીશ. અને
પ્રભુ પછી આવશો, જ્યારે મારા પ્રાણ નીકળી જશે પછી આવશો તો એ શું? ક્યારે દર્શન દેશો પ્રભુ? અમારા અંતરની આગ ક્યારે પ્રભુ ઓલાશે? સુહાસિની ભાભી કહે છે, પ્રભુ આ જગતમાં જીવવું ધિક્કાર છે. કયો દીનબંધુ થકી થઈ દૂર. જો પ્રભુ નહીં આવો ને તો હવે આ જીવ શરીરમાં રહેશે નહીં. હો ધામ મને ખાવા થાય. આ ઘરને જોવું ને ઘનશ્યામ મીનાનું બહુ ભયંકર લાગે છે. અયોધ્યા શહેર પણ મને ભયંકર ઘોર જંગલ જેવું લાગે છે. ભોજન તો ભાવે નહીં. હો મનગમતા ગીત ગાયન બધું એ પણ મને બિલકુલ ગમતું નથી. રસકસ એ પણ મને ઝેર જેવા થયેલા છે. ભાસે સૂડી સમો આ સંસાર. ઝેર જેવો થઈ ગયો, ફાંસી જેવો સંસાર લાગે છે. પ્રભુ મારા પ્રાણ ટકે એટલા માટે એકવાર દર્શન દો. મારા આત્માના આધાર જીવન મુખ જોયા વિના હું હવે નહીં જીવી શકું. પ્રભુ હે દિયર, હે ઘનશ્યામ, મારે એક પળ પણ એવી જુગ જીવી જાય છે. આપને મળવા માટે મારું મન ટમટમી રહ્યું છે અને જીવન મારું આકુળ વ્યાકુળ થાય છે. આ દુઃખ હવે સહન થતું નથી. પ્રભુ હું હવે આ દેહનો અંત ઈચ્છું છું. જીવની વાત તો પ્રભુ આપ જાણો છો, દયાળુ છો, દર્શન દ્યો. આવો હરી એક વાર તો પ્રાણ પ્યારા રે. જાજીઓ લાવો વિરહની ઝાડ દિયરજી મારા રે. વળતી વિચરજો વન વિશે પ્રાણ પ્યારા રે. વાલા વિશ્વ વિહારી લાલ દિયરજી મારા રે. દયાળુ છો પ્રભુ, એક વાર દર્શન દઈ દો પછી વનમાં જાજો. કે હો સુહાસિની ભાભીએ એવો બધો વિલાપ કરેલો હશે, કઠોર પથ્થર ફાટી જાય એવો વિયોગ સુહાસિની ભાભીનો. 10 દિગ્પાળ ડોલી ગયા. આકાશમાં દેવતાઓ ત્રાહી ત્રાહી બોલી ગયા. હવે તો સતીનો જીવ જાશે કે અને કાં તો પ્રલય થશે. હો આટલો બધો લોકોને ભય લાગી ગયો છે. ચિંતા વિશે જન્મ પડ્યા. લોકોને ચિંતા થઈ ગઈ, શું થશે? આ કોઈ જીવશે કે નહીં જીવે? ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા છે. હો અને શ્રી હરિએ કહેલી વાત સગા સંબંધી જનોને હનુમાનજીએ સંભળાવી છે. હો હનુમાનજી કહે, રૂઓ નહીં, હવે મારી વાત સાંભળો. ઘનશ્યામ છે ને ફરતા ફરતા ગુજરાતમાં જશે, મોટા મોટા મંદિરો બનાવશે. એ સગા સંબંધી તમને બધાને બોલાવશે પોતાની પાસે. કે હો તમારી કોઈ ભૂલથી કે અપરાધથી ઘનશ્યામ નથી ગયા વનમાં, પોતાની ઈચ્છાથી ગયેલા છે. તમે બધા ભગવાનના સંબંધી છો. હનુમાનજી હો પ્રગટ થઈને ભાભી આગળ ભાઈ આગળ કહે છે, તમે ભગવાનના સંબંધી છો, હું તમારો કુળદેવ છું. જેવી ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે રહેવું. રોવાનું બંધ કરી દો. મને ઘનશ્યામે કીધું એ શ્રીહરિ નીલકંઠ વર્ણી કે જો બધાને રડે નહીં, એકવાર ભેગા થાશું. ફરતા ફરતા અમે ગુજરાતમાં જાશું, મોટા મોટા મંદિરો બનાવશું, જબરજસ્ત સંપ્રદાય હશે, એમાં તમને બોલાવી લેશું. હનુમાનજી કે ભગવાનની ઈચ્છા હોય ને, ઈચ્છાથી સુખ આવે તો સુખ ભોગવી લેવું, ભગવાનની ઈચ્છાથી દુઃખ આવે ને તો દુઃખે ભોગવી લેવું. બસ રાજી રહેવું ભગવાનની ઈચ્છાથી. કંકાસ ક્લેશ કરતા નહીં, કષ્ટ થશે. ભગવાન રાજી રહે તેમ રહો, એવી વાત હનુમાનજી કરી. હો હનુમાનજી કે શ્રી શામ કે રુધર સૌરધા ધ્યાન જ્યારે, દેશે સદૈવ તમને હરિ દર્શ ત્યારે.
ચિંતા તજી મન પ્રસન્ન સદા રહે જો, શ્યામે મને મુખ કહ્યું જઈને કહેજો. રડવાનું ની ધ્યાન કરજો, ઘનશ્યામ યાદ કરજો ને, ચિંતા દૂર થઈ જશે. કે હો પ્રભુ તો તીર્થોને પાવન કરવા માટે ગયેલા છે, અનેક કાર્યો કરવા માટે ભગવાન જન્મ આ ધારણ કરેલો છે. માત્ર તમારા 2-3 જણા માટે પ્રભુ આખી જિંદગી પૂરી અહીંયા કને ઘરમાં રહી. હનુમાનજી કે હો અનેકના કાર્યો કરવા માટે ભગવાન જન્મ ધારણ કરેલો છે, અને એ કામ કરવા માટે ગયા છે પ્રભુ. એટલે હવે કાંઈ રડો નહીં, ચિંતા ન કરો, ભગવાનની ઈચ્છા પ્રમાણે સુખેથી જીવો. આવી બધી વાત હનુમાનજીની સાંભળી અને સગા સંબંધીઓને ધીરજ આવી છે. ઉદાસી મૂકી મનથી, આ તો ભગવાનની ઈચ્છા છે ભાઈ, ભગવાનની ઈચ્છાથી વિરુદ્ધ હાલવું એ હારું ના કહેવાય. બધા છાના રહેલા છે, બધા સ્વસ્થ થયેલા છે, બધા રોવાનું બધા બંધ કરેલું છે. પછી હનુમત ત્યાંથી તે ઘડીમાં તરત ગયા હનુમાનની ગઢીમાં. સ્વજન સકળ સર્વદા હરીને સ્મરણ કરે છબી ધ્યાનમાં ધરીને. इति श्री बिहारी लालजी आचार्य विरचिते श्री हरि लीलामृते तृतीय कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह द्रव्य संवादे श्री हरि वन गते संबंधी जन विलाप करण नामा प्रथमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबूजववाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम सात छे डाबे पगे चिन्हवाला. श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.